હકો હમણાં શાકભાજી લેવા ગયો અને આખો થેલો ભરી અને શાકભાજી લાવ્યો. લાવીને તો એની પત્ની આગળ ઢગલો કર્યો અને સીધો જ ખુરશીમાં બેસી ગયો. હવે એની પત્ની છે એ બધું શાકભાજી બહાર કાઢી અને સાફ કરતી હતી અને બોલતી જાય, આ ઓમનામ બુદ્ધિ જ નહીં કે કાયમ હું કહું છું કે શાકભાજી જોઈને લાવો. આ રીંગણા સડેલા લાયા, બટેટા ડાઘાવાળા લાયા, ફુલાવર સડેલું લાયા, બધું હળેલું ભેગું કરીને લાયા છે. કાયમ કહું છું કે શાકભાજી જોઈને લાવો. હકો દોડતો આવ્યો એ કે હું બધુંય જોઈને જ લાવ્યો છું. કે શું કપાળ, આ બધું હળેલું છે કે કાયમ કહું છું કે શાકભાજી જોઈને લાવો. હકો કે મેં અડધો કલાક સુધી જોયું તું. એની પત્ની કે મેં શાકભાજી કીધું તું શાકવાળી નહીં. પછી તો ગુમ થઈ ગયો. ગામડાની અંદર 3 બેનપણીઓ, રમલી, સવલી અને ભગલી, 3 બેનપણીઓ ભેગી થઈ અને એકબીજાના કોનમાં ફૂંક મારવા માંડી. હવે ફૂંક આવી એટલે તમને સમજાવી દઉં આ ફૂંક ક્યાંથી આવી. તો પહેલાં ગામડાની અંદર ચૂલા હતા દેશી, એમાં બહેનો બાજુથી દેતવા લાવતી અને દેતવા ઉપર સૂકું ઘાસ મૂકે, કાગળ મૂકે અને આવડી લોંબી ભૂંગળી લઈ અને ફૂંક મારે એટલે ભડકો થાય. પણ હવે દરેક ગામડામાં ચૂલા જતા રહ્યા, પણ બહેનોની ટેવ ફૂંક મારવાની એનું શું થાય, એ ટેવ તો જાય નહીં. એટલે બહેનોએ નક્કી કર્યું કે હવે આપણે પતિના કોનમાં ફૂંક મારવાનું રાખીએ. એટલે જોજો, પતિ ખેતર ગયો હોય, નોકરીએ ગયો હોય, ધંધે ગયો હોય, રાતે ઘરે આવે ને એટલે બેડરૂમમાં પતિના કોનમાં એવી ફૂંક મારે કે બીજા દિવસે સંબંધોમાં ભડકો થાય. સંબંધોમાં ભૂકા ના થાય. આ વસ્તુ દરેક બહેનોએ વિચારવાનું છે. એવી ફૂંક બહેનો મારજો કે કદાચ 2 ભાઈઓ વચ્ચે ખટરાગ હોય ને તો દોસ્તી થઈ જાય. એવી ફૂંક બહેનો મારજો પતિના કાનમાં કે કદાચ મા બાપની સેવા દીકરો ના કરતો હોય ને તો સેવા કરતો થઈ જાય. આવી ફૂંક મરાય. પણ આપણે તો હાસ્યની વાત, રમલી, સવલી અને ભગલી 3 જણી ભેગી થઈ. એમાં રમલી કે અમાર તો તમાર ભાઈ વહેલા સવારમાં ઉઠે ને એટલે બીડી પીવે ને તો જ પ્રેશર આવે. કે તમાર ભાઈ સવારમાં બીડી પીવે ને તો જ પ્રેશર આવે. સવલી કે અમાર તો બીડીની જરૂર નહીં, કે અમાર તો તમાર ભાઈ 1 રકાબી ચા પીવે એટલે પ્રેશર. તો ભગલી બોલી કે અમાર તો બીડીએ ના જોવે ને ચાય ના જોવે. અમાર તો સવારમાં તમાર ભાઈ ઉઠી અને મારું મૂઢું જોવે ને એટલે હું એવું મૂઢું ફૂલાવું ને તે સીધી જ પ્રેશર. ઘણા બધાને આવા પ્રેશર આવે છે હો. એક જણાએ નવું ટીવી લીધું. ટીવી લઈ અને ગામડાનો એક કારીગર હતો, એને ડીશ ટીવી બધું સેટ કરી આપ્યું અને પછી એને ચાલુ કર્યું. અને પેલા દુકાનવાળાએ કીધું હતું કે કંઈ પ્રોબ્લેમ હોય તો મને ફોન કરજો. આ તો ગામડાનો ભાઈ હતો, મોટી ઉંમર થઈ ગયેલી. ટીવી ચાલુ કર્યું અને તરત ફોન કર્યો કે ભાઈ આ યાર કેવું ટીવી તે આલ્યું હે, અવાજ જ આવતો નહીં. બોલો કે યાર રિમોટ લઈને અવાજ વધારો. બોલો કે યાર છેલ્લો 34માંથી 34 કરી દીધો કે. તો બોલો કે પણ રિસીવરનો અને ટીવીનો 2 વધારવા પડે. પેલો કે યાર 2 વધાર્યા કે અવાજ જ સંભળાતો નહીં યાર, નકરું ચિત્ર દેખાય હે. પેલો તો બચારો ઠેઠ શહેરમાંથી ગામડે આવ્યો, આવીને ટીવી ચાલુ કરી અને જોયું ને તો અવાજ કમ્પ્લીટ આવતો હતો, ચિત્રય કમ્પ્લીટ. બોલો કે યાર આ તો બધું કમ્પ્લીટ છે યાર, તમે કહેતા હતા અવાજ નહીં આવતો, એકલું ચિત્ર આવે છે, આમાં અવાજના ચિત્ર 2 છે. ત્યાં એનો બાપો આવીને બહાર કહેવા માંડ્યો કે ભાઈ આ છે ને છોકરો મારો એ બેરો છે. 34માં 34 નહીં, 80માં 80 કરીશ ને તોય નહીં હોંભળે. પછી હળવેક લઈને કબાટમાંથી કોનમાં ભરાવાનું મશીન કાઢ્યું, કોનમાં ભરાઈ અને પેલાએ ચાલુ કરી અને અવાજ ચેક કર્યો. એટલે કે હા જોયું કે આ તું શહેરમાંથી તારો ધક્કો થયો પણ ટીવી મારું ઓકે થઈ ગયું. એક જણો મને કે હસમુખભાઈ ઘર બહાર એટલે શું? મેં કીધું યાર કેવા પ્રશ્નો કરો તમે. મને કે નહીં ઘર બહાર એટલે, મેં કીધું જો હાવ હેલી વ્યાખ્યા, બારમાંથી પી અને ઘરે આવે, ઘરવાળા મારીને ધોઈ નોખે ને બહાર મોકલે
એને ઘર બાર કહેવાય. દારૂને પ્રોત્સાહન નથી આપતો. દારૂ પીવાય નહીં, કારણ કે દારૂ પીવાથી દુશ્મની વધે, ઘરમાં વધે કંકાસ. દારૂ પીવાથી દુશ્મની વધે, ઘરમાં વધે કંકાસ. નરનું ઘરમાં નૂર ન રહે, ઘરનું નૂર ઘટી જાય. નરનું ઘરમાં નૂર ન રહે અને કાયમ થાય કંકાસ. આપણે રેલવે સ્ટેશનમાં બેઠા હોય, બસ સ્ટેશનમાં બેઠા હોય, તે ત્યાં આપણને એનાઉન્સમેન્ટ સંભળાય. એ એનાઉન્સમેન્ટ કેવું હોય? દાખલા તરીકે આપણે રેલવે સ્ટેશનમાં બેઠા છીએ, ત્યાંથી કોઈ લેડીઝ એનાઉન્સ કરે, એવા જ સંભળાય, કૃપયા યાત્રી ધ્યાન દે, कृपया यात्री ध्यान दे, अहमदाबाद हावड़ा एक्सप्रेस अपने निर्धारित समय पे जारी रहेगी. कृपया यात्री ध्यान दे, अहमदाबाद हावड़ा एक्सप्रेस अपने निर्धारित समय पे जारी रहेगी. धन्यवाद. આ રેલવે સ્ટેશનનું એનાઉન્સમેન્ટ. એથી થોડા તમે આગળ આવો, ગીતા મંદિર, એટલે ઈકણથી તમારો અવાજ સંભળાય, અમદાવાદ બહુચરાજી 9 નંબરના સ્ટેન્ડ ઉપર ઉપડવાની તૈયારીમાં. અમદાવાદ બહુચરાજી વાયા કલોલ, કડી, દેત્રોજ, ઓઢવ, ગુંજાળા, બરિયફ, દેથરી, બેચરાજી ઉપડવાની તૈયારીમાં. આવું આવે. અને એથી તમે વધી જાઓ અને અમારા ચુંવાડમાં બહુચરાજીમાં આવો. બહુચરાજીની બાજુમાં જ મારું ઓઢવ ગામ. બહુચરાજીમાં આવો એટલે ઈકણ બસ સ્ટેશનમાંથી એનાઉન્સ થાય. કેવું મજા આવશે. હો, પહેલાં તો ખૂંખારો ખાય પેલો. બહુચરાજી અમદાવાદ, બહુચરાજી અમદાવાદ, લેબડા હેઠે પડી છે. પછી બા ડ્રાઈવર બસના હાંકો અને આગળ ગાય બેઠીને ઊભી કરો. બહુચરાજી અમદાવાદ. ભૂખા ગાડી નોખે. આ તો ફક્ત એક રમૂજ માટે વાત છે મિત્રો. અમે અમારા કડીની અંદર એક સુંદર મજાનું દવાખાનું, આખું કાચથી મઢેલું, આખી બધી બાજુ કાચની, અને એને અડીને જ એક બગીચો. એટલે મારો દોસ્ત હકો અને હું બે બગીચામાં બેઠા હતા. બગીચામાં મોજ કરી 10 મિનિટ, 15 મિનિટ, અડધી કલાક થઈ. એટલે મેં હકાને કીધું, કાકા હાલો કહું આપણે ઘરે જઈએ હવે. હકો કે હું. મેં કીધું યાર અડધી કલાક થઈ ગઈ. મને કે હું. મેં કીધું પણ ઘરે ના આવવાનું કારણ? મને કે જો સામે પેલી બીજા માળે એક બઈ છે ને, એ કાચની બારીમાંથી મને ઓમ કરીને બોલાવે છે. મેં કીધું ના હોય. મને કે જોજો ચોન્નીએ મને ઓમ કરીને બોલાવે છે. અને મેં જોયું આમ કરતી હતી. અને પછી મેં બોર્ડ વાંચ્યું. મેં કીધું હકા તારા ડખા છે, એ બઈ તને બોલાવતી નહીં. આ હાડકાનું દવાખાનું છે અને બીજા માળે જે બઈને દાખલ કરીને એને કોંડું ભાગી ગયું હતું, એટલે ડૉક્ટરે એને કોંડાની કસરત કરવાની કીધી છે. આ બોલાવતી નહીં, કાંડાની કસરત કરે છે. હા, મારી ભેગો હાલ, ને તો હમણાં તારા આખા ખભાના કસરત થઈ જશે. એક પતિ એની પત્નીને કહેવા માંડ્યો કે તારી હારે લગ્ન કરી મને 7 ભવની પાપની સજા આ ભવમાં મળી ગઈ. એની પત્ની કે શું કહો છો? કે તારી હારે લગ્ન કરીને 7 ભવના જે પાપ હતા ને, એ આ છેલ્લો ભવ, આ ભવમાં મને બધી સજા મળી ગઈ. એની પત્ની હસવા માંડી. બોલે કે તું દોત હુકમ કાઢી? એની પત્ની કે મને એક જ્યોતિષે એમ કીધું તું કે તમને 7 ભવ કધેડો મળશે, આ મારો છેલ્લો ભવ છે. અમારા એક કાર્યક્રમની અંદર હું ગાતો નથી, એ મારા માટે મોટી સમાજ સેવા છે. અમુક વસ્તુ અમુક ના કરે ને, એ મોટી સમાજ સેવા જ કહેવાય. હા, આપણે લીમડાના કે પીપળાના કે કોઈ ઝાડ વાવી શકીએ નહીં તો કોઈ વાંધો નહીં, પણ ઝાડ કાપીએ નહીં ને તો એ સેવા જ છે. આપણે કદાચ પ્રદૂષણ દૂર કરી શકીએ નહીં તો કોઈ વાંધો નહીં, પણ આપણે પ્રદૂષણમાં ઉમેરો ના કરીએ ને એ સેવા જ છે. આપણે કદાચ નદીઓને પવિત્ર ના કરી શકીએ તો કોઈ વાંધો નહીં, પણ અપવિત્ર ના કરીએ ને એ મોટી સેવા જ છે. સારામાં સારું કામ જ છે. એટલે હું ગાતો નહીં, પણ મારા ગામની અંદર પ્રોગ્રામ હતો એટલે હું તો એક કીર્તન ગાયો.
દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. ત્યાં તો મારા ઘરે એક ભાઈ આવી ગયો, 100 રૂપિયા બચાવીને 100 રૂપિયા મૂક્યા. મને કહે તમારું ગળું યાર જોરદાર છે યાર, હો વાહ ભાઈ વાહ. મને તો આમ તાન ચડ્યું. બીજું કીર્તન ઠપકાર્યું. પેલો આવ્યો 500ની નોટ લઈને, 500ની નોટ મૂકી. મને કહે ભાઈ ભાઈ શું યાર તમારું ગળું જોરદાર ગળું છે યાર. પેલો તો તોનમાં આવી ગયો હો. પછી ભજન ગાવાનું ચાલુ કર્યું. પણ ભજન ગાવાનું ચાલુ કર્યું, ભજન એટલું બધું લોંબુ હતું ને, તે પેલો ભાઈ પાછો આવીને મન કે યાર હવે બંધ કરો યાર, કે શું મંડ્યા છો. મેં કીધું યાર હમણાં જ તું કહેતો હતો કે તમારું ગળું યાર મસ્ત છે, સુપર છે. મને કે યાર તમારા છબ્બાના ગળાની વાત કરતો હતો. છબ્બાનું ગળું સારું છે કે ગાવાનું નહીં. આ ગાવાનું બંધ કરો ને, ત્યાંથી આપણે ગાવાનું બંધ કર્યું. એક પતિ બેઠો હતો હિંડોળા ખાટમાં, અને એની પત્ની દોડતી દોડતી આવી અને કે બાજુની સોસાયટીમાં કે ડાકણ આવી હતી. પેલો કે હે કે બાજુની સોસાયટીમાં ડાકણ આવી હતી કે. તે કે મને એમ થાય ડાકણ જેવી હોય કે તમે જોઈ. પેલો કે ગોડી ડાકણ તો મેં જોઈ જ છે ને, કે તો મને બતાવો નહીં. પેલો કે તાર જોઈ જ છે કે હા, કે બતાવતા હોય તો જોઈએ કે. તો કે એમ કર બેડરૂમમાં જા અને આખો અરીસો છે ને એની હોમે ઊભી રહેજે. પેલી દોડતી દોડતી બેડરૂમમાં જઈ, પેલો વંડી ઠેકી સોસાયટી બહાર. અંદર જઈને દર્પણ સામે જોયું ને પછી પેલીને ખબર પડી કે આ તો મારી ફજેતી થઈ. અને પછી જે ઝાડુ લઈને દોડી છે, પેલાના દરવાજા સુધી પહોંચવા ના દીધો અને સોસાયટી વચ્ચે હેઠો નાખ્યો. પેલો પડ્યો પડ્યો બોલ્યો કે ત્યાં તો જોઈ જશે, મને તો સાક્ષાત અનુભવ થઈ ગયો. એક જણો મને કહે હસમુખભાઈ મારા દાદા કાળા હતા, મારા પપ્પા ધોળા હતા, હું લાલ છું અને મારી પત્ની ભૂરી છે, તો અમારા છોકરા કેવા આવશે. મેં કીધું દિયોર ચટાપટાવાળા. મને કે ચમ યાર. મેં કીધું તારા દાદા કાળા હતા, એ રંગ ઉપર કાળો આવશે. તારા પપ્પા ધોળા હતા, વચ્ચે ધોળો રંગ આવશે. તું ગોરો છી, લાલ છી, એટલે તારો રંગ લાલ વચ્ચે આવશે. અને તારી પત્ની ભૂરી છે એટલે સૌથી નીચે ભૂરો રંગ આવશે. ચટાપટાવાળા. ચૂપ થઈ ગયો. ગયો એ ગયો. એક પત્ની હમણાં બજારમાંથી બહાર આવી અને ઘરમાં જોયું તો એનો પતિ સૂઈ ગયો હતો. પછી આ તો ઘરમાં આવી અને કંઈક ગોતવા માંડી. ટેબલ ઉપર જોયું, ટેબલની નીચે જોયું, સોફાની નીચે જોયું. ત્યાં તો એનો પતિ જાગી ગયો કે આ શું કરીશ બધું ખાખા ખોડા. ઓલી કે કંઈ નહીં, કે આ ટેબલ ઉપર મેં બિસ્કિટ મૂક્યા હતા એ ગોતું છું. પેલો કે બિસ્કિટ તો હું ખાઈ ગયો. ઓલી કે લ્યો એ બિસ્કિટ તો હું કૂતરા ઓલે લાવી હતી. હા, પછી ઓલો કૂતરો કાન ચડાવે ને એમ કાન ચડાવવા માંડ્યો અને કૂતરો રાજી થઈને પૂંછડી હલાવે ને એમ પૂંછડી હલાવવા માંડ્યો. એક જમાઈ સાસરે ગયા એવા જ એના સસરા એને દરવાજામાં જ મળ્યા. અને દરવાજામાં એના સસરા જમાઈને કીધું કે જમાઈરાજ તમે પી ગયા લાગો છો. જમાઈ કે એ કે ના ના, તમારી આગળ દારૂની વાસ આવે છે, કે દારૂની ગંધ આવે છે. બોલો જમાઈ કે સસરાજી હું પી નથી ગયો, પણ આમાં એવું છે ને કે દારૂની કોથળી મેં મારા ખિસ્સામાં રાખી હતી અને કોથળી લીક હતી, એટલે કોથળી ખિસ્સામાં ઢરી ગઈ એટલે એની વાસ આવે છે. સસરા કે જમાઈરાજ ખોટા બાના ન બતાવો. આ તમે પીતા હોય ને તો જ કોથળી ખિસ્સામાં રાખી હોય ને, અને મને બધી ખબર પડી જાય છે કે તમને પીવાની ટેવ છે. જમીએ સ્વીકારી લીધું. હો સસરાજી ભૂલ થઈ કે મને ટેવ થોડી ઘણી ખરી કે. એના સસરાજી કે તમને દારૂ પીવાની ટેવ હતી તો તમે લગ્ન પહેલાં ચમ ના કીધું. જમીને તો ખોટું લાગી ગયું, તાનમાં આવી ગયા અને સસરાને હમે કહી દીધું કે એમ તો તમારી દીકરીને લોહી પીવાની ટેવ હતી, તમે મને કીધું તું. ના કહેવાય. અમુક વસ્તુ કહેવાય અને અમુક ના કહેવાય. શું કામ? કડવા હોય તોય ચાખવા પડે છે, અણગમતાને રાખવા પડે છે. સમયના રાજ થકી ઉઘાડા થાય પછી પોતાના હોય એને ઢાંકવા પડે છે. હા.
અમુકની અમુક ભૂલ હોય ને તમે ઢાંકવી પડે. એક દિવસ હકો બેઠો બેઠો કંઈક વિચારમાં હતો અને વિચારતો હતો એટલે એની પત્નીએ કીધું કે તમે શું વિચારો છો? કે હકો કે બસ બીજી વખત અમેરિકા જવાનો વિચાર કરું છું. એની પત્ની કે શું? હકો કે બસ બીજી વખત અમેરિકા જવાનો વિચાર કરું છું. એની પત્ની કે ઊભા રહ્યો કે આ પહેલી વાર તમે અમેરિકા ક્યારે ગયા હતા તે બીજી વારનો વિચાર કરો છો? હકો કે ગાંડી પહેલી વારે વિચાર જ કર્યો હતો, જો નહોતો. વિચાર કર્યામાં આપણું શું જાય? કે વિચારમાં તો અમેરિકાએ જવાય, લંડને જવાય, પેરિસે જવાય અને સ્વર્ગમાં નર્કમાં જવાય. વિચારવામાં કોઈ ખર્ચા નહીં. પણ મિત્રો, માણસ ડાન્સ કરે, કદાચ એવું માની લો કે ડીજેના તાલે ડોસ્યું ને ડોસાય ડાન્સ કરે. પણ હમણાં અમારા શહેરની બાજુમાં એક ગામડું અને ગામડાની અંદર એક ગધેડી ડાન્સ કરતી હતી. હા, ગધેડીનો ડાન્સ. મને નવાઈ લાગી. મેં કીધું ભાઈ આ ગધેડી ડાન્સ કેવી રીતના કરે? તે એક જણાએ મને કીધું કે હસમુખભાઈ આમાં એવું છે ને કે ગધેડી છે ને એ મોબાઈલ ગળી ગઈ છે અને મોબાઈલ ગળી ગયા પછી મોબાઈલ એના પેટમાં ગયો અને એનો માલિક એને મિસકોલ મારે કે ફોન કરે એટલે પેલો મોબાઈલ પેટમાં વાગે અને વાઇબ્રેશનથી ગધેડી ડાન્સ કરે. કે મેં કીધું બહુ સારું કહેવાય લ્યા, આ તો પછી આપણે જોવા જઈએ. એટલે મેં તો સોસાયટીવાળાને મારા સગા સંબંધીઓને બધાને ભેગા કર્યા. મારા પત્ની કે ક્યાં તૈયારી કરી? કે ક્યાં જવાનું છે આપણે? મેં કીધું ભાઈ ગધેડીનો ડાન્સ જોવા જવાનું છે. મને કે ના હોય, ગધેડી કોઈ દિવસ ડાન્સ કરે? મેં કીધું હું તો કાયમ જોઉં છું. હા, પરણેલા છે ને એને થોડીક લાઈટ થઈ. હા, પણ આ વાતની બધાને ભેગા કરી અને મેં કીધું ચાલો ભાઈ ગામડે જઈએ ગધેડીનો ડાન્સ જોવા માટે. 2 દિવસથી આખું ગામ અને આજુબાજુવાળા જોવા આવે છે. એટલે અમે તો ગયા અને બધા આજુબાજુ ગોઠવાઈ ગયા અને ઓલા ગધેડીના માલિકે ફોનમાં સ્વિચ પાડી, ગધેડી ડાન્સ કરે નહીં. બીજી વાર નંબર લગાવ્યો, ગધેડી ડાન્સ કરે નહીં. મેં તો કીધું એ ભાઈ આ બધાય ટોળાને લઈને જોવા માટે આવ્યો છું અને મારી આબરૂ જશે યાર, આ ડાન્સ કેમ નહીં કરતી? બોલો એનો માલિક કે સોરી સાહેબ, ગધેડી હવે ડાન્સ નહીં કરે. મેં કીધું કાં? મન કે સાહેબ એના પેટમાં મોબાઈલ હતો, હું રિંગ મારતો હતો, પેટમાં રિંગ વાગતી હતી અને એના કારણે ગધેડી ડાન્સ કરતી હતી. તો મેં કીધું વગાડ ફરતી ડાન્સ કરાય? મન કે હવે ડાન્સ નહીં થાય યાર. મેં કીધું ચમ? મને કે એના પેટમાં મોબાઈલ હતો ને એની બેટરી લો થઈ ગઈ અને મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો. હવે ગધેડી ડાન્સ ના કરે. એક પત્ની એના પત્નીને સલાહ આપતી હતી કે તમે દિવસે દિવસે સુકાતા જાવ છો અને તમારું લોહી એકદમ ઘટતું જાય છે અને ફિક્કું પડતું જાય છે. એટલે એમ કરો કે હું કાયમ માટે તમને બીટ લઈને આપીશ. તમારે કાયમ બીટ ખાવાના એટલે તમારા લોહીમાં સુધારો થશે અને લોહી છે ને એકદમ લાલ ચટાક જેવું થશે. એનો પતિ કે ચેવું? કે બીટ ખાશો ને એટલે તમારું લોહી એકદમ લાલ ચટાક જેવું થશે. એનો પતિ હસવા માંડ્યો. હો, એની પત્ની કે પણ ચમ હસો છો? ઓલો કે મને ખબર પડી ગઈ કે તારે હવે ક્વોલિટીવાળું લોહી પીવું છે. લોહી તો બધાની પત્ની પીતી હોય, હા, પણ ક્વોલિટીવાળું લોહી પીવું હોય. વિચારજો, એક જણો દોડતો દોડતો એક સરસ મજાના બંગલાની અંદર સીધો જ ઘૂસી ગયો અને અંદર જઈ અને બંગલાના માલિકને કે 1 કિલો ખમણ આપી દો. બોલો કે ભાઈ જોતો ખરો યાર તું, કે આ બંગલો છે દુકાન નથી. એ કે યાર માથાકૂટ નહીં, કે 1 કિલો ખમણ આપી દો, ઉતાવળ છે. બોલો કે યાર આ બંગલો છે, હું બંગલાનો માલિક છું યાર. કે નહીં યાર માથાકૂટ ના કરો, કે આ તમે બહાર બોર્ડ માર્યું છે. બોલો બંગલાનો માલિક કે યાર મેં આવું બોર્ડ માર્યું હોય? શું બોર્ડ માર્યું છે? બોલો કે તમે બહાર લખ્યું છે સોમાલ ખમણ હાઉસ. બોલો કે શું? સોમાલ ખમણ હાઉસ. બોલો કે અભાગ્યા ભેગું કર, સોમાલ ખમણ હાઉસ નથી, સોમા લખમણ હાઉસ છે. એ મારું નામ છે.
અને અહીંથી ઉપર નકર ખમણ ભેગા મરચાં ચટણી બધુંય નોખે. એક ગામની અંદર અમારો કાર્યક્રમ હતો 15મી ઓગસ્ટ સાંજના કાર્યક્રમ. એટલે એક જણો વહેલા આવી ગયો ને મને કહે, હસમુખભાઈ આજે 15મી ઓગસ્ટ અમારા ગામની અંદર એટલી બેસ્ટ ઉજવી કે મજા આવી ગઈ. મેં કીધું કેવી રીતના? મને કે 15મી ઓગસ્ટ સરપંચે 15 ઝાડ સવારમાં વાવ્યા. મેં કીધું ભાઈ 15મી ઓગસ્ટ અને 15 ઝાડ સારું કહેવાય યાર. મેં કીધું પછી? મને કે પછી હે ને બપોરે એક બકરો આવ્યો ને તે 15 ઝાડ ખાઈ ગયો. મેં કીધું લ્યો બકરો 15 ખાઈ ગયો? મને કે હા, સરપંચે સવારમાં 15 ઝાડ વાયા, બપોરે બકરો આવ્યો 15 ઝાડ ખાઈ ગયો. મેં કીધું પછી? મને કે પછી શું? રાતે સરપંચ બકરાને ખાઈ ગયા. એક દવાખાનાની અંદર એક જણનો હાથ ભાગી ગયો તો, આખો હાથ ભાગી ગયેલો, પ્લાસ્ટર, અને એરોએ સીધો સૂઈ રહ્યો હતો. એમાં બીજો એક દર્દી આવ્યો, એના 2 હાથ ભાગી ગયેલા. એની બાજુમાં જ ખાટલો, એક જણનો એક હાથ ભાગેલો, બીજાના 2 ભાગેલા. એટલે 2 હાથ જેના ભાગી ગયા હતા ને એને હિંમત કરીને ઊભા થઈને ઓલાને એક હાથવાળાને કીધું કે હે આ તમારે એક હાથ ભાગ્યો કેવી રીતે? પેલો કે મિત્ર આમાં એવું છે ને કે મારી પત્નીએ મારા આગળ એક ઊભું પોતું મગાવ્યું અને મેં ના પાડી એટલે એને મારો એક હાથ ભાગી નાખ્યો. હે હા કે પછી હળવેક રહીને પેલા 2 હાથ ભાગેલા હતા ને એના સામું જોઈને પેલા એમ કીધું, હે કે તારા આગળ તારી પત્નીએ 2 ઊભા પોતા મગાવ્યા હતા? ભાઈ હા સમજી ગયા. પણ કોરોનામાં લોકડાઉન પહેલાં કોઈને ખબર નથી લોકડાઉન એટલે શું. લોકડાઉનની અંદર એક જણો બહાર નીકળ્યો, આખા રસ્તામાં કોઈ જ નહીં, ફક્ત ને ફક્ત જ્યાં જુઓ ને ત્યાં શહેરમાં પોલીસ જ જોવા મળે. પણ એક જણો બિંદાસ ભાયડો કોઈના પણથી બીયાય નહીં અને છૂટો આમ રસ્તામાં આવે. પોલીસ જોઈ ગઈ કે આ મારો બેટો કોઈનાથી બીયાતો નથી, લોકડાઉન છે, કરફ્યુ છે, અને મોજીલો થઈને હાલ્યો આવે. એટલે નજીક આવ્યો એટલે ઓલાને પૂછ્યું કે ભાઈ કરફ્યુ હાલે, લોકડાઉન? ઓલો કે ખબર છે, તો કે માણસને નીકળવાની મનાઈ છે, કરફ્યુમાં કોઈ માણસ નીકળી શકે નહીં. ઓલો કે મને ખબર છે પણ હું ક્યાં માણસ છું, હું તો પાડો છું. પોલીસવાળા ગરગડો થઈ ગયા. એટલે કે તું કે હા કે હું પાડો છું? કેવી રીતના? કે બોલો કે મારી પત્ની 15 દિવસથી કાયમ કહે છે કે ઘરની બહાર જ નીકળતા નથી, પાડા જેવા પડ્યા રહેશે. એટલે કે સાહેબ હું પાડો ના કહેવાય. પોલીસવાળા તો બોલે તારી દવા કરવી પડશે. એટલે પેલાને એક બાજુ લઈ જઈ અને 2 દંડા ચોડ્યા. પણ જેવા 2 દંડા પડ્યા ને એવો તો દંડાનો અવાજ આવ્યો. એટલે પીએસઆઈ સાહેબ થોડા આગળ બેઠા હતા. એમને કીધું કે ભાઈ જમાદાર આ અવાજ છે નો? એ કે સાહેબ કોઈ નહીં, આ પાડાને ખોણ ખવડાવું છું. કે પીએસઆઈ ફરતી કીધું કે અવાજે આવે છે ને ભેગી આ કંઈક વાસ આવે છે, ગંધ આવે છે, આ ગંધ છે નહીં. ઓલા જમાદાર કે કોઈ નહીં સાહેબ, એ તો પાડો પોદરો કરી ગયો. હા પાડા બન્યા હે તો પોદરા કરના પડેગા. માણસના ચહેરા ઉપર નજર કરી એક કલાકાર કાંઈક ખોડતો હતો. તો કોઈએ પૂછ્યું શું ખોડો છો? કલાકારે મસ્ત જવાબ આપ્યો કે માણસના ચહેરા ઉપરથી લુપ્ત થતું જતું હાસ્ય. હસતા રહો, મોજમાં રહો. અમારા ગામડાની અંદર મંદિરમાં હમણાં ડોશીઓ ડાન્સ કરતી હતી. નવી લાગી ને? મને નવી લાગી. નવી એટલા માટે કે ડોશીઓ ડાન્સ કરતી હતી, કોઈ તબલા વાગે નહીં, ઢોલક વાગે નહીં, ચાંજ નહીં, કરતાલ નહીં, એમનીમ જ ડાન્સ કરે, ગાવાનું નહીં, સંગીત નહીં, અને ડાન્સ કરે. મેં કીધું ભારે કરી યાર, આ સંગીત વગર અને ગાયા વગર ડાન્સ કરવો એ તો અઘરો કહેવાય. એટલે મેં તો આગેથી રાડ પાડી. મેં કીધું એ જમનામાં, એ સવિતામાં, આ શું છે બધું? પણ કોઈ સાંભળે જ નહીં. ધીમે ધીમે હું તો નજીક ગયો, ફરીથી રાડ પાડી, પણ કોઈ સાંભળતું નહોતું. એટલે મંદિરમાં જઈને જમનામાનો ખભો ઝાલીને કીધું એ જમનામાં, આ શું છે યાર? આ કોઈ સંગીત નહીં, તાલ નહીં,
કોઈ ગીત નહીં, અને તમે બધા એમનેમ ડોસીઓ ડાન્સ કરો છો. તઈ કોનમાંથી ઇયરફોન કાઢીને મને કે ગગા અમે ઓનલાઈન કીર્તન કરીએ છીએ. એક પતિ સવારમાં એના પત્નીના વખાણ કરવા માંડ્યો કે ડાર્લિંગ તું તો સ્વર્ગની અપ્સરા જેવી લાગી છે. પેલીને થોડુંક વ્યામ પડ્યું. કોઈ વાંધો નહીં કે કરવા દો વખાણ. હા, પેલાએ ફરથી કીધું કે ડાર્લિંગ તું તો સ્વર્ગની અપ્સરા જેવી લાગી છે. પછી પેલીએ હરવે કરીને કીધું કે ઊભા રહ્યો, તમે કોઈ દિવસ સ્વર્ગમાં જ્યાં? પેલો કે ના. તો કે તમે કોઈ દિવસ સ્વર્ગની અપ્સરા જોઈ? પેલો કે ના. તો કે તમે કેવી રીતે કહી શકો કે હું સ્વર્ગની અપ્સરા જેવી લાગુ છું? હુક્કા નીકળી જાય હો. પછી કીધું ચા પીવી હોય તો સીધે સીધું બોલો, આમ ખોટે ખોટી કોકના અપ્સરા ના બનાવશો. પણ મારા એક દિવસ સવારમાં ફોન આવ્યો, મેં રિસીવ કર્યો અને સામેથી ભાઈએ પૂછ્યું, મને કે હસમુખલાલ બોલો? મેં કીધું હા હું હસમુખલાલ. મને કે સોરી મારે તો નટવરલાલનું કોમ હતું, એમ કહીને મૂકી દીધો. મેં પૂછ્યું નટવરલાલનું કોમ હતું, ફોન હસમુખલાલ ન કર્યો? મને પાછો પૂછે છે કે હસમુખલાલ બોલો? અને મેં કીધું હા હસમુખલાલ. તો કે ના મારે નટવરલાલનું કોમ હતું, અમુક ગરબડ ગોટાળા છે. વાંધો નહીં કહું, આવા ફોન તો ઘણા આવે કલાકારોને. બીજા દિવસે પાછો બપોરે ફોન આવ્યો, મને કે હેલો હસમુખલાલ બોલો? મેં કીધું હા હું હસમુખલાલ. મને કે સોરી મારે નટવરલાલનું કામ હતું, એમ કરીને ફોન મૂકી દીધો. મેં કીધું આ 2 દિવસથી બનાવે છે, કાલે તો આ નંબર યાદ રાખું અને આવે એટલે એને પાઠ ભણાવું. ત્રીજા દિવસે રાતે ફોન આવ્યો, પણ જેવો ફોન કર્યો ને તરત હું બોલી ગયો. મેં કીધું હું નટવરલાલ બોલું, બોલો શું કામ છે? પેલો કે સોરી મારે હસમુખલાલનું કામ હતું. મેં કીધું યાર હું હસમુખલાલ બોલું. મને કે નહીં પહેલાં તમે શું કીધું? હું નટવરલાલ બોલું, જુઠ્ઠું ના બોલો. મેં કીધું યાર મારે જાણવું હતું, હું હસમુખલાલ જ છું. મને કે નહીં યાર જુઠ્ઠું નહીં બોલવાનું, તમે નટવરલાલ છો. આમાં માથાકૂટમાં હવે હું ભૂલી ગયો કે હું હસમુખલાલ છું નટવરલાલ. એને તો ફોન મૂકી દીધો અને પછી ઘરમાંથી રહોડામાંથી જવાબ આવ્યો, મને કે કોણ બોલે છે? મેં કીધું હું હસમુખલાલ. મને કે અવાજ તો નટવરલાલ જેવો આવે છે. એક દિવસ હું સવારમાં વિચાર કરતો હતો અને વિચારમાં એટલો બધો ખોવાઈ ગયો તે મારા વાઈફ આગળ આવીને બેસી ગયા તોય ખબર ના પડી. મને કે તમે કોક વિચારો છો હો? મેં કીધું તને કેવી રીતે ખબર પડી? મને કે કલાકારની પત્ની શું કહે? હા મને ખબર ના પડે કે તમે ઊંડા કોક વિચારમાં છો. મેં કીધું સાચી વાત છે. મને કે શું વિચારો છો કયો? મેં કીધું જો 10 વર્ષથી ડાયરા કરું છું, સ્ટેજ પ્રોગ્રામ કરું છું, અને હું આજ બેઠો એ વિચારે ચડી ગયો કે આટલા વર્ષથી આટલી સારી મહેનત કરીએ છીએ, આટલા સારા પ્રોગ્રામ લઈએ છીએ, પણ આપણા સુખના દિવસો હજુ એટલા બધા જોવે એટલા આવ્યા નહીં. આ ઘરના હપ્તાય ભરાતા નહીં. મેં કીધું આપણા એ સારા દિવસો ક્યારે આવશે? મને કે ચિંતા નહીં કરવાની, પેલી કહેવત છે ને હર કુત્તે કા એક દિન આતા હૈ. મારો મિત્ર હકો એક દિવસ એના મિત્રના ઘરે ગયો, જઈને હજુ તો બેઠો અને ચોથો એનો મિત્ર જોરથી એની પત્નીને ધમકાવવા માંડ્યો. પત્નીને ધમકાવાય નહીં હો, ગૃહલક્ષ્મી કહેવાય. અને ધમકાવી તો કેવી રીતે? આ જોક્સમાંથી શીખજો. અને પછી હા એટલે હક્કો જઈને બેઠો એટલે પેલો એનો મિત્ર તો એની પત્નીને ધમકાવવા માંડ્યો કે તારી જાતની કે ખબર નથી પડતી, મારો મિત્ર હકો આવ્યો છે, નાસ્તો લાવ. ત્યાં તો ઓલી ફટફટતી આવી ડીશ લઈને નાસ્તો મૂકી જઈ. નાસ્તો મૂક્યો, હકાએ તો નાસ્તો કરી લીધો અને પછી પેલા ફરતી રાડ પાડી, હે તારી જાતની ખબર નથી પડતી કે આ ડીશ પડી છે, લઈ જા ને ચા લાવ. તે ઓલી તો બચારી ધ્રુસતી આવી, ડીશ લઈ જઈ, ચા આપી જઈ. હકાએ અને એના દોસ્તે 2 જણાએ ચા પીધી. ચાનું હજુ તો રકાબી મૂકે ના મૂકે તો તને ફરતી રાડ પાડી, હે તારી જાતની શું સમજે છે મને? આ રકાબી એઠી પડી છે, લઈ જા, નકર ભૂકા કાઢી નાખીશ, મારી નાખીશ, તોડી નાખીશ, ફોડી નાખીશ. હકો મનમાં વિચારવા માંડ્યો કે મારું બેટું આ પત્ની આગળ આટલો પાવર કરવો એટલે તો પરસેવો વળી જાય, પણ આમાં કંઈક જાદુ છે, એટલે આની આગળ મારે શીખવું છે. એટલે એની પત્ની
બધું લઈને જતી રહી એટલે એને હળવે કરીને પૂછ્યું, હકો કે હે સાચું કહું કે ને આ પત્ની આગળ તું આટલો બધો રૂઆફ જમાવે છે અને તોય પેલી કોઈ બોલતી નથી, એનું કારણ? હક્કાને બોલાએ જવાબ દીધો કે આ તો છે ને પેલો ઘા રાણાનો. હકો કે યાર ગોળ ગોળ ના બોલે, હું દેશી છું, દેશીમાં સમજાય. એટલે કે આ તો જઈને આપણે વટ પાડી દેવાનો હોય, જેમ તેમ બોલવા માંડવાનું હોય. એટલે બૈરી ધ્રુજવા માંડે યાર. હકો તો દોડ્યો હો કે હું એ જઈને વટ પાડું. પેલો કે હકા ઊભો રહે કે નહીં વટ પાડો છે. ઓલો કે પણ હકા હોંભળ તો ખરો, નહીં વટ પાડવો છે. સીધો ઘરે ગયો. ઘરે જઈને દરવાજો ખખડાયો. પેલીને થોડીક વાર લાગી દરવાજો ખોલતે, પણ દરવાજો જેવો ખોલ્યો હકો તો મંડ્યો, તારી જાતની કે ખબર નથી પડતી, ક્યારનો બહાર ઊભો છું, ખખડાવું છું દરવાજા, ખોલતી નથી કે કાપી નાખીશ, મારી નાખીશ. ત્યાં તો ઓલી ઝાડુ લઈને મંડી પડીને હકાને દેવા, ઢીસુમ 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 ઢીસુમ. હકાના ઢીમચા થઈ ગયા. હકો તો અહીંથી સીધો જ પાછળના દોસ્તના ઘેર ગયો કે યાર તે કીધું એમાં લોચા થયા કે. ઓલો કે શું થયું? ઝાડુ લઈને માર ખાવો પડ્યો કે. ઓલો કે હું તને કહેવાનો હતો હકા હોંભળ, પણ તું ઉતાવળો થઈ ગયો. હકો કે પણ શું હોંભળવાનું? ઓલો એનો મિત્ર કે તારી પત્ની બેરી છે? હકો કે ના. તો કે મારી તો બેરી છે. એક નાનો છોકરો ટેણિયો એની દાદીમાને પ્રશ્ન પૂછતો હતો કે દાદી દાદી તમારી બુદ્ધિ બગડી જઈ છે? દાદી કે ના. તો કે તમને નાટક કરતે આવડે છે? દાદી કે ના, કે આવું બધું ચાલો ગંદુ ગંદુ કોણ શીખવાડે છે? બુદ્ધિ બગડી ગઈ, નાટક કરતા આવડે ને. છોકરો કે કાલ રાતે મારી મમ્મી મારા પપ્પાને કહેતી હતી કે તમારી ડોશીની બુદ્ધિ બગડી જાય છે, નકરા નાટક કરે છે. આવું ના કહેવાય. પછી દાદી હળવે કરીને બોલ્યા કે હવે બુદ્ધિ એની બગડશે અને નાટક એ કરશે. 5મા ધોરણની અંદર એક છોકરાને એડમિશન માટે એની મમ્મી લઈને આવી. એટલે છોકરા સામે જોઈને મેં કીધું કે બેટા મોજમાં? મને કે હો. મેં કીધું આનંદમાં? મને કે હો. મેં કીધું નામ? મને કે કનું. મેં કીધું તારું નામ? મને કે કનું. મેં કીધું બેટા તારું નામ બોલ. મને કે કનું કનું કનું. મેં તો પછી એની મમ્મીને પૂછ્યું. મેં કીધું આ છોકરો આવું કેમ કરે છે? એની મમ્મી કે હશે કે. મેં કીધું આ છોકરાનું નામ શું? તો એની મમ્મી કે કનું. મેં કીધું આ છોકરાનું નામ? મને કે કનું. ત્યાં તો એના પપ્પા આવી ગયા. એના પપ્પાએ ચોખવટ પાડી કે સાહેબ આ છોકરાનું નામ કનું છે, એમને બોલવામાં તકલીફ છે, પ્રશ્નાર્થ કરે છે, નામ આનું કનું છે. સમજ્યા સાહેબ? આ છોકરાનું નામ સમજ્યા? મેં કીધું કનું. 3 જણા અહીંથી જતા રહ્યા. એક પતિ રાત્રે સૂતી વખતે એની પત્નીને કીધું કે આજે રાતે તું કે મોબાઈલ ચાર્જ કરવા મૂકીને તો હું તે પહેલાં સ્વિચ બંધ કરી દેવાની, સૂતા પહેલાં સ્વિચ બંધ કરવાની. એની પત્ની કે શું કામ? ચાર્જ થાય નહીં તો બંધ કરાય? ઓલો કે ગાંડી તું કે સ્વિચ બંધ કરવાની ભૂલી ગઈ છી, મોબાઈલ આખી રાત ચાર્જિંગમાં પડ્યો રહેશે અને બેટરી કે ધડાકો થશે, બેટરી ફૂટી જશે, એટલે કહું છું કે સૂતી વખતે સ્વિચ ઓફ કરી દેવાની. એની પત્ની કે અમને ખબર પડે છે, અમારામાં બુદ્ધિ છે. એનો પતિ કે શની? એ કે હું કે કાયમ રાતે કે મોબાઈલ ચાર્જ કરવા મૂકું ને એટલે બેટરી કાઢી લઉં હું. એનો પતિ કે બેટરી વગરની બેટરી કઢાય નહીં, બેટરી ચાર્જ કરવાની છે. આ તારે ચાર્જિંગની જરૂર ખરી? એક જણના ઘરે કાયમ માટે દૂધીનું શાક બને. સોમવાર મંગળવાર દૂધીના થેપલા રાતે, દૂધીના ફોજિયા, દૂધીનું શાક, દૂધીની ભાજી. બચારાએ 15 દિવસ માટે સહન કર્યું અને 16મા દિવસે ઉભરો ઠલવ્યો કે આ તું રોજ દૂધીનું શાક બનાવીશી, હવે કોક બદલ. પેલી કે નહીં, તમે જ કહેતા હતા કે દૂધી ખાવાથી બુદ્ધિ વધે, તો હું ચેક કરતી હતી કે આ 15 દિવસથી તમને દૂધીનું શાક આપું છું, દૂધીની આઈટમ આપું છું, તો બુદ્ધિમાં વધારો થયો કે નહીં? પણ મને કોઈ લાગતું નહીં કે બુદ્ધિમાં વધારો થયો હોય. પતિ એકદમ ચૂપ થઈ ગયો. હવે તો કે દૂધીની કઢી આપીશ ને તોય પી લઈશ. પ્રશ્ન ના કરાય. 3 બહેનો ભેગી થઈ
અને ત્રણેય ચર્ચાએ ચડી. મિત્રો, બેનો ચર્ચાએ ચડે ને એટલે ભલભલું રાજકારણ ટૂંકું પડે. કોઈ દિલ્હી પહોંચી જાય, કોઈ અમેરિકા પહોંચી જાય, કોઈને ચોયના ચોય લઈ જાય છે. ત્રણેય બહેનો ચર્ચાએ ચડી અને એક જણી બોલી કે અમારે છે ને વોશિંગ મશીન લાવ્યા છે અને વોશિંગ મશીનમાં કપડાં ધોવા માટે કપડાં થોડાક ભીના કરી મશીનમાં નાખી દેવાના એટલે કપડાં ચોખ્ખા. બીજી કે અમારે વોશિંગ મશીન છે, અમારે કપડાં ધોવા હોય ને એટલે કપડાંને ભૂકીમાં પલાળી દેવાના અને મશીનમાં નોખી દેવાના, કપડાં ચોખ્ખા. ત્રીજી બેન ગોમડાથી આવી હતી. ये कि हमार तो धनी खेतर जाता है और मेला मेला थाके आता है, इतना बड़ा गंदा गंदा लुगड़ा होता है, એટલે हम तो आखे आखा धनी को मशीन में नोख देता है. ધનુર ચડી જા હિન્દીનું. પછી પેલી બેને કીધું કે આખા ધણીને તમે મશીનમાં નોખો? પેલી કે હા, हमारे तो मशीन में नोखना पड़ता है. પેલી બેન કે તો મશીનમાંથી ધણી બહાર નહેરે એટલે કોઈ તકલીફ ના થાય? હોતા है ને કે થોડીક થોડીક तकलीफ होता है. मशीनમાંથી धणी को बाहर काटता है तो नाक में से और मोढ़े में से फेण फेण होता है. एक દિવસ હાસ્યનો કાર્યક્રમ પૂરો કરી રાત્રે 1 વાગે હું મારા ગામડે ઘરે જતો હતો. એમાં મારા ગામના સ્મશાને પહોંચ્યો ને તો મેં એક દ્રશ્ય જોયું કે એક પાભા સ્મશાનમાં લાકડા ઉપરથી ઊભા થઈ અને બહાર આવતા હતા. મને તો પરછ્યો વળ્યો હો. મેં કીધું આજ ભૂતના દર્શન થઈ ગયા. પણ પાભા તો સીધા જ રસ્તા ઉપર આવ્યા, મારી નજીક આવ્યા. મેં કીધું એ બાપા, આ બધું શું કરો છો? કહું આ લાકડા ઉપરથી ઊભા થઈને બહાર આવ્યા, આ મને પરસેવો વળવા માંડ્યો. મને કે યાર ચેક કરતો હતો. મેં કીધું ચેક કરવાનું? આવું શું ચેક કરવાનું? મને કે માણસ મરી જાય એટલે એને લાકડા ઉપર હુંવડાવે, ઉપર લાકડા નોખે, એટલે હું ચેક કરવા આવ્યો તો કે પછી તોણે વાગે તો નહીં ને લાકડા? મેં કીધું બાપા, માણસ મરી જાય એટલે એને મરદું કહેવાય. મરદા ઉપર લાકડા નોખો તોય વાગે નહીં અને લાકડા ઉપર મરદું નોખો ને તોય વાગે નહીં. મરદાર વાગતું છે યાર, આવું ખોટું ખોટું ચેક કરીને કોકને ભડકાવો છો. મને કે તું નહીં મોની. મેં કીધું શું? મને કે આજ સવારે જ મારા લોકોએ મને અહીં બાળ્યો તો, મને વાગ્યું છે. હા, સમજી લીધો. ભૂતના દર્શન થઈ ગયા હો. 2 દિવસ તાવ આવ્યો ત્યારે માંડ માંડ હમા થયા. આવા અનુભવ થાય પણ એમાંથી હાસ્ય મળ્યું. મિત્રો, અત્યારે કદાચ તમે છાપામાં અથવા કોઈ જગ્યાએ બોર્ડ વાંચતા હશો. છાપામાં જાહેરાત આવે કેવી કે વગર કહે વ્યસન છોડાવો, વગર કીધે દારૂ મુકાવો. પછી નામ લખ્યું હોય ફલાણા ફલાણા ફલાણી જગ્યા. બજારમાં નીકળીએ ત્યાંય બોર્ડ હોય કે વગર કીધે વ્યસન છોડાવો. 8 વર્ષ પછી બોર્ડ બદલાઈ જવાના. કેવું બોર્ડ આવશે? આ મોબાઈલના યુગની અંદર અત્યારે જ્યાં જુઓ ત્યાં નકરા મોબાઈલ મોબાઈલ. બાળકો એમાં ઓતપ્રોત હોય, એની મમ્મીએ મોબાઈલમાં ઓતપ્રોત હોય, એના પપ્પાએ મોબાઈલમાં, એટલે આ દાદા ને દાદી બધાય મોબાઈલમાં ઓતપ્રોત હોય છે. એટલે 8 વર્ષ પછી બજારમાં બોર્ડ લગાવેલું હશે કે વગર કીધે મોબાઈલનું વ્યસન છોડાવો, નિકિતાનું મોબાઈલ બાબા. અને પછી ઈકણ એ વખતની જ વાત, એક જણો ગયો, એની પત્નીને મોબાઈલનું વળગણ હતું છોડાવવા માટે, અને જઈ અને પેલા મોબાઈલ બાબાને કીધું કે મારી પત્નીને તકલીફ છે. બાબાએ પહેલાં એને બેહાડ્યો હોમે અને કે જો હું જે કહું ને એમાં તાર હાજી હાજી કરવાનું. ઓલો કે શું સમજો? ઓલો કે હાજી. કે પેલા મોબાઈલ લાય. એની પત્નીનો મોબાઈલ લીધો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર આ બધું ચેક કર્યું. પછી હોમે મોબાઈલ મૂકી અને બાબાએ ઓલા આગળ ધૂણવાનું ચાલુ કર્યું. કેવી મજા છે હો, જોજો. મોબાઈલ મૂકી મોબાઈલ બાબાએ ચાલુ કર્યું. તારી પત્નીને મોબાઈલનું વળગણ છે, સાચી વાત કે ખોટી વાત? ઓલો કે સાચી વાત. મોબાઈલના વળગણમાં એ સાવ ગાંડી થઈ ગઈ છે, સાચી વાત કે ખોટી વાત? ઓલો કે સાચી વાત.
મોબાઈલનું વળગણ દૂર કરવું હોય તો અમુક નિયમ પાળવા પડે. સાચી વાત કે ખોટી વાત? બોલો કે સાચી વાત. તારે સૌ પ્રથમ મોબાઈલની અંદર 1 મહિનાનું 1.5 જીબીનું રિચાર્જ કરાવવાનું. સાચી વાત કે ખોટી વાત? બોલો કે સાવ સાચી વાત. 1.5 જીબીનું રિચાર્જ કર્યા પછી સૌ પ્રથમ મોબાઈલમાંથી ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરવાનું. સાચી વાત કે ખોટી વાત? બોલો કે સાવ સાચી વાત. ઇન્સ્ટાગ્રામ ડિલીટ કર્યા પછી ફેસબુક ડિલીટ કરવાનું. સાચી વાત કે ખોટી વાત? બોલો કે સાવ સાચી વાત. આ બંને એપ્લિકેશન ડિલીટ થઈ ગયા પછી એમાંથી જેટલી હેરાન કરતી હોય વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, આ તમામને ડિલીટ કરી મોબાઈલને સાદો કરવાનો. સાચી વાત કે ખોટી વાત? બોલો કે સાચી વાત. આવું કરવાથી 2 મહિનાની અંદર તારી પત્નીને મોબાઈલનું વળગણ દૂર થશે. સાચી વાત કે ખોટી વાત? બોલો કે સાચી વાત છે. પણ મારે એક પ્રશ્ન કરવો છે. મોબાઈલ બાબા કે બોલો. કે આટલું બધું લોંબુ કરવામાં તો 2-3 મહિના નીકળી જાય. મારે તો મારી પત્નીને તાત્કાલિક મોબાઈલ છોડાવો છે 2 દિવસમાં. મોબાઈલ બાબા કે તારી પત્નીને 2 દિવસમાં મોબાઈલ મુક્ત કરવી હોય તો થોડીક વિધિ તકલીફવાળી છે. સાચી વાત કે ખોટી વાત? બોલો કે સાચી વાત છે. જો કાલે રાતના 12 વાગે મોબાઈલ લઈ 4 રસ્તે જઈ મોબાઈલને 4 રસ્તામાં વચ્ચે મૂકી પાછું વળ્યું જોયા વગર ઘરે આવી જવાનું. સાચી વાત કે ખોટી વાત? બોલો કે સાચી વાત. આવું કરવાથી તારી પત્ની થોડીક તકલીફમાં રહેશે, થોડુંક તોફાન કરશે અને ક્યાંક તને હાનિ પણ પહોંચશે. સાચી વાત કે ખોટી વાત? બોલો કે સાવ સાચી વાત. હા, મોબાઈલનું વળગણ જેને વળગ્યું છે ને મિત્રો, કેટલાય થોંભલે ભટકાણા, કેટલાય ખાડામાં પડ્યા, કેટલાય બસને બાઇકને અથડાયા. મોબાઈલનું વ્યસન આટલું બધું સારું નહીં. મારા મિત્રો હકાએ એક દિવસ રાતે 1 વાગે મને ફોન કર્યો. મને કે હેલો હસમુખભાઈ, જબરી થઈ યાર. મેં કીધું શું થયું યાર? મને કે હસમુખભાઈ જબરી થઈ, હું અત્યારે હાલ રાતે વગડામાં હલવાણો છું. મેં કીધું વગડામાં હલવાણો? પણ 1 વાગે મને યાર ખોટો હેરાન કર્યો. તકલીફ શું છે યાર? મને કે હસમુખભાઈ મારી હોમે કે ભૂત આવે છે. મેં કીધું ભૂત આવે? મને કે હા ભૂત આવે છે, કંઈક તમે કહો શું કરું કે તો ભૂત ભાગી જાય. મેં કીધું જોરથી હનુમાન ચાલીસા બોલવા માંડ, ગમે એવું ભૂત હોય ભાગી જાય. હકો કે 1 વાર તો બોલ્યો. મેં કીધું યાર બીજી વાર બોલ. આ તો બીજી વાર હનુમાન ચાલીસા બોલ્યો. મને કે બીજી વારે બોલ્યો પણ હોમે નજીક આવતું જ જાય છે. મેં કીધું 3જી વાર બોલ. આ 3જી વાર બોલ્યો. મને કે 3જી વાર બોલ્યો પણ તોય નજીક આવી ગયું, હવે ઝટ બોલો. મેં કીધું હવે મુઠ્ઠીઓ વારીને ભાગ. મને કે કાં? મેં કીધું ભૂત મારું દિયોર બેરું લાગે છે. એક પત્ની માટે એક પતિ ગિફ્ટ લઈને ગયો. ભેટ, સરસ મજાની ભેટ હતી અને પ્રેમથી જઈ અને એની પત્નીને ડાયમંડનો સેટ આપ્યો. લે કે ડાર્લિંગ, તારા માટે આજ ડાયમંડનો સેટ ભેટ લાવ્યો છું. એની પત્નીએ તો હરખથી આમ પહેર્યો અને અરીસા સામે જોયું અને જોરથી બોલી કે ખોટો છે. પેલો કે તને ડાયમંડમાં ખબર પડે કે તે તું ખોટો કહીશી? પેલી કે મને ડાયમંડમાં ખબર નહીં પડતી, ડાયમંડ વિશે હું કોઈ જાણતી નહીં, પણ તમને હું ઓળખું છું, તમે ખોટા છો. ઓળખી જાય હો. દિવસે અત્યારે બેકારી વધતી જાય છે. હમણાં બરોબર ખરા બપોરે 1 વાગે એક જણો રાડ પાડતો હતો અને હું તો ભડક્યો. મેં કીધું આવો અવાજ કેવો હતો? જોરથી ફેર્યો હતો. લારીમાં વસ્તુ લઈ અને રાડ પાડતો હતો. કેવી રાડ? લ્યો કોમ્પ્યુટર લઈ લ્યો કોમ્પ્યુટર, 20થી માંડીને 1.5 લાખ સુધીના કોમ્પ્યુટર લઈ લ્યો કોમ્પ્યુટર. મેં કીધું ઓ તારી, શાક બકાલાની લારી હોય, સફરજન ફળની લારી હોય, કપડાની લારી હોય, પણ આ તો કોમ્પ્યુટરની લારી. હું તો બહાર ગયો અને જોયું તે ખરેખર રેકડીની અંદર કોમ્પ્યુટર ને મોબાઈલ. અને પેલો રાડ પાડે, લે કોમ્પ્યુટર લઈ લે કોમ્પ્યુટર, 1 કોમ્પ્યુટર સ્માર્ટની સાથે 1 સ્માર્ટ મોબાઈલ ફ્રી, કોમ્પ્યુટર લઈ લે કોમ્પ્યુટર. મેં કીધું એ ભાઈ, આ કોમ્પ્યુટરની દયા તો ખા યાર. આ 1.5 લાખનો માલ છે યાર. આ રેકડીમાં વેચી અને તું એની આબરૂના કોંકરા કરી. પેલો ગળગળો થઈ ગયો કે સાહેબ IT એન્જિનિયર થયો છું, શોરૂમ ખોલ્યો અને રોજની કે 40,000ની
મહિનાની આવક હતી 40,000ની. મેં કીધું યાર 40,000ની મહિનાની આવક હોય તો શોરૂમમાં વેચાય, આ રેકડીમાં ના લઈને ફરાય. મને કે સાહેબ 40,000ની આવક હતી પણ 1,00,000 રૂપિયાનો ખર્ચો હતો. 60,000 રૂપિયા જમીન વેચી વેચીને હું હોમેથી નુકસાન કરતો હતો. એક દિવસ સવારમાં છાપું વાંચતા વાંચતા હું વિચારતો હતો, વિષય હતો ધ્યાન અને અંતર ધ્યાન. વિચારતા વિચારતા મારા બાજુથી મારો મિત્ર આવી મને કે હસમુખભાઈ શું વિચારો છો યાર? મેં કીધું ધ્યાન અને અંતર ધ્યાન આ બેમાં ફેર કેટલો એનો વિચાર કરું છું. મને કે આ તો મને આવડે કે આમાં શું વિચારવાનું હોય ધ્યાન ને અંતર ધ્યાન. મેં કીધું તને આવડે? મને કે હા. મેં કીધું કે જોઈ ધ્યાન અને અંતર ધ્યાન આ બેમાં ફેર કેટલો? મને કે જો કોકની પાસેથી આપણે રૂપિયા ઉછીના લેવા હોય તો કોકના આપણે ધ્યાનમાં રાખવો પડે, એને કહેવાય ધ્યાન. મેં કીધું વાહ વાહ, કે કોકની આગળથી આપણે રૂપિયા ઉછીના લેવા હોય, બૂચ મારવો હોય તો કોકને ધ્યાનમાં રાખવો પડે, અને રૂપિયા લઈ લીધા પછી આપણે અંતર ધ્યાન થઈ જવાય. મેં કીધું આ તારું ગણિત છે ને, આ તારી વ્યાખ્યા છે ને એ તારી પાસે રાખ. બધા એવા ના હોય. કોક દિવસ તમે અંતર ધ્યાન થઈ જાવ ને તો તમને ગોતી અને કાયમ માટે અદ્રશ્ય કરી દે. હા, ચેતવા જેવું છે. અમારા કડીની અંદર એક સરસ મજાનો લેડીઝનો શોરૂમ, અને શોરૂમની બહાર આગળ લેડીઝોના પૂતળા, અને પૂતળાને સરસ મજાના પોશાક પહેરાયેલા, કોઈને કુર્તો, કોઈને પંજાબી સલવાર. અને આ બધા પૂતળા એવા ને કે આપણને એમ લાગે કે નક્કી હમણાં આ લેડીઝ બોલશે. એમાં અમારે એક વોંઢો છે. હવે વોંઢો ના કહેવાય એટલે કંઈને અપમાન લાગે, આપણે વોંઢેશ કહીએ. હા, પેલી બાજુ ખૂણામાં વધારે દોત આવે છે. વાંધો નહીં, તમને નહીં કહેતા આપણે. વાંઢેશ એ લેડીઝના શોરૂમમાં ગરી ગયો અને જઈ અને આ તો પૂતળા હતા ને એની આગળ મોબાઈલ લઈને સેલ્ફી લેવા માંડ્યો. આગળ ઊભો રહે, સેલ્ફી. પંજાબી પહેરી હતી, પૂતળા આગળ જઈ સેલ્ફી. સાડી પહેરીને સરસ મજાની એક પૂતળું ભૂચું એના આગળ જઈને આમ સેલ્ફી લેવા જાય તો પાછળથી ધેરડીને ટાપલી પડી. મોઢો કે આ પૂતળાએ કે ટાપલીઓ મારવા માંડ્યા? બોલી કે પૂતળા નથી, જો હું ઓરિજિનલ છું. મોઢો કે ઓ તારી કે હું તો આ બધા પૂતળા સમજતો હતો, પણ તમે ઓરિજિનલ હોય તો આ પૂતળાની વચ્ચે હું કામ ઊભા રહ્યા? પેલી લેડીઝ કે તો હું સેલ્ફી લેવા ઊભી હતી. સેલ્ફીઓ ગાંઠ વાળ્યો છે. એક સવલીનો ધણી કેનાલમાં પડી અને ગુજરી ગયો, મરી ગયો. એટલે પોલીસ આવી અને તપાસ થઈ અને સવલીને કીધું કે તમારો ધણી કેનાલમાં પડ્યો ત્યારે તમે ક્યાં હતા? સવલી કે હું જોડે જ હતી. કે પેલા પોલીસવાળાને પડછો હોડ્યો કે તમારો ધણી કેનાલમાં પડ્યો ત્યારે તમે જોડે હતા? હા, કે હું જોડે જ હતી. તો કે છેલ્લે કેનાલમાં પડ્યો ત્યારે તમારો ધણી કોઈ બોલતો હતો? હોવે સાહેબ, એ જોર જોરથી કહેતો હતો કે સવલી મારો હાથ મૂકતી નહીં, મને તરતા નહીં આવડતું. સવલી મારો હાથ મૂકતી નહીં, મને તરતા નહીં આવડતું. પોલીસ કે બેન તમને ખબર હતી કે આને તરતા નહીં આવડતું અને તમે હાથ પકડ્યો તો પછી હાથ મૂકી હું કેમ દીધો? સવલી કે સાહેબ એટલે જ લોચો હતો. સાહેબ કે શાનો લોચો? એ કેમ કહેતો હતો ને કે સવલી મારો હાથ છોડતી નહીં, મને તરતા નહીં આવડતું, પણ મારું નામ સવલી નહીં, મારું નામ તો ભગલી છે. એક જગ્યાએ બે જણા ઊભા હતા અને સીધો જ એક જણો દોડતો દોડતો આવ્યો અને બાયો ચડાવવા માંડ્યો. બાયો ચડાવી અને સીધી પેલા એક જણે બોચી પકડી અને કહે તું બહુ પાવર કરી છી, કાબુમાં રહેજે, માપમાં રહેજે, નકર તારા 426 હાડકા ભાગીને ભૂકો કરી નાખીશ. પેલો કે શું કીધું? કે કાબુમાં રહેજે, માપમાં રહેજે, નકર તારા 426 હાડકા ભાગીને ભૂકો કરી નાખીશ. તો બાજુ ઊભો તો કે ઊભો રે, કે શું બુડા દે કરી છી, કે માણસના 213 જ હાડકા હોય, કે તું ડબલ બોલી છી 426. પેલો કે મને ખબર હતી દિયોર કે તું વચ્ચે બોલવાનો હઈ એટલે ભેગા તારાય ગણ્યા.
છોકરા છોકરીની નવી નવી હગાઈ છે ને એટલે કેટલી મસ્ત આનંદમાં હોય, રોમેન્ટિક મૂડમાં હોય. એમાં શહેરમાં છોકરો અને ગામડામાં છોકરી, આ બેની સગાઈ નક્કી થઈ ગઈ. પછી છોકરો ગામડે ગયો છોકરી સાથે વાતચીત કરવા ફરવા માટે, કે ગામડાનું વાતાવરણ સારું છે, મજા આવશે, નવી નવી સગાઈ છે. અને મિત્રો સાચી વાત છે. એક જણો મને કહેતો હતો કે હસમુખભાઈ, માણસના જીવનમાં સારામાં સારો સમયગાળો કયો? ખૂબ આનંદ કરી શકે, રોમેન્ટિક મૂડમાં હોઈ શકે એવો સારામાં સારો સમય કયો? મેં કીધું, જો સગાઈથી માંડીને લગ્ન વચ્ચેનો સમય છે ને, એ માણસ માટે સારામાં સારો સમય કહેવાય. પછી તો કાયમ માટે હપ્તા જ ભરવાના આવે. પણ પેલો છોકરો અને છોકરી બે જણા ગામડામાં એક ઝાડ નીચે જઈ પાદરમાં જઈને બેઠા અને બે જણા વાતો કરવા માંડ્યા. નવી નવી સગાઈ થાય ને ભાઈ, અને પછી વાતો કરતા હોય ને તો આપણને ધનુર ચડે. છોકરો છોકરીના આંખમાં જોઈને કે, પ્રિય, મને તારી આંખમાં આખું વિશ્વ દેખાય છે. પેલી કે, તને તો વિશ્વ જ દેખાય ને, મને તો આખું બ્રહ્માંડ દેખાય. તો ગામનો ગોવાળ ઝાડ ઉપર હતો એ હળવે કરીને બોલ્યો કે, તમને બેને એકબીજાના આંખમાં આખું વિશ્વને બ્રહ્માંડ દેખાતું હોય તો મારું ડોબું ખોઈ ગયું છે, ભેંસ ખોઈ જાય છે, એ ચોય દેખાય છે? પેલા બે જણા ઊભા થઈને જાય જ્યાં. ઘણી વખત જે જગ્યાએ બેહો છો ને એનું ધ્યાન રાખવું પડે. પણ મિત્રો, આટલી સરસ મજાની જો કુદરતે જિંદગી આપી હોય તો શા માટે દિવેલિયા મોઢા લઈને ફરવું? કાયમ માટે હસતા રહેવું અને કોઈકને હસાવતા રહેવું. જય હિન્દ, જય માતાજી.